આણંદ જિલ્લામાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ગોયા તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા। જલારામ મંદિર પાસે પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર આણંદ જિલ્લાથી છે, જ્યાં ગોયા તળાવ ઓવરફ્લો થયું છે। 24 કલાકની અંદર આણંદ જિલ્લામાં 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ગોયા તળાવ ઓવરફ્લો થતા જ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। જલારામ મંદિર પાસેના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાતા અનેક લોકોના વાહન બંધ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ નિર્માણ પામી। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આજે સવારથી અત્યાર સુધીમાં 200 તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે। આજે પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ હવે આજના દિવસમાં 6 જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદનું જોર હવે થોડું ઘટતું જોવા મળી રહ્યું છે। આણંદના પેટલાદમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સતત વરસાદથી મહેડાઉ ગામના બંને તળાવ ઓવરફ્લો થયા। ગામના મુખ્ય માર્ગો પર તળાવના પાણી ફરી વળ્યા છે। ટ્રેક્ટર સિવાય ગામમાં પ્રવેશવું પણ મુશ્કેલ છે। ધોધમાર વરસાદ પડતા જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર આણંદના પેટલાદથી સામે આવ્યા છે, જ્યાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। મહેડાઉ ગામના બંને તળાવ ઓવરફ્લો થયા અને તેની સાથે જ ગામના મુખ્ય માર્ગો પર તળાવના પાણી ફરી વળ્યા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઘનશ્યામ, આણંદ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ શું? વત્સલ, ચોક્કસથી જે રીતે આણંદ જિલ્લામાં સતત 2 દિવસથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત એ છે કે કેટલાક તાલુકાનું જે મહેડાઉ ગામ છે તે ગામના બંને તળાવ ઓવરફ્લો થતા તળાવના પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે અને ગામમાં જે પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે તે બંધ થયો છે, જેને લઈને જે ત્યાંના લોકો છે, ગ્રામ લોકો છે, તેમને આવગમન કરવામાં ભારે તકલીફ પડી રહી છે અને ટ્રેક્ટરનો સહારો લઈને ગામમાંથી બહાર નીકળવું પડી રહ્યું છે તેવી અત્યારે પરિસ્થિતિ સર્જાય છે। જી વત્સલ। જી, માહિતી સાથે જોડાવા બદલ આભાર ઘનશ્યામ।